શું માત્ર 3 ફૂટ ઊંચાઈ ધરાવતો કોઈ વ્યક્તિ ઇમરજન્સી દર્દીઓને સારવાર આપી શકે? શું તમે કલ્પના કરી શકો છો કે જે 3 ફૂટના છોકરાને ક્યારેક સર્કસવાળાઓ 5 લાખ રૂપિયામાં ખરીદવા આવ્યા હતા, તે એક દિવસ હોસ્પિટલમાં ડોક્ટર બનીને ઊભા રહેશે? શું કોઈ એવો માણસ ડોક્ટર બની શકે છે કે જેને મેડિકલ કાઉન્સિલે તેની ઊંચાઈના કારણે નકારી કાઢ્યો હોય? શું થશે જો કોઈ વિદ્યાર્થી હાઈકોર્ટમાં કેસ હારી જાય પરંતુ હાર માનવા તૈયાર ન હોય? તો ચાલો જાણીએ કે આ પ્રેરણારૂપ ઉદાહરણ ક્યાંથી સામે આવ્યું છે. નમસ્કાર દર્શક મિત્રો, એડપ્રેડ ગુજરાતમાં આપણું સ્વાગત છે. ક્યારેક જીવન આપણને એવી પરિસ્થિતિમાં મૂકી દે છે કે જ્યાં માણસ પાસે બે જ રસ્તા રહે. એક તો પરિસ્થિતિ સામે હારી જવાનો અને બીજો સંઘર્ષ કરીને પોતાનું નસીબ પોતે લખવાનો. ઘણા બધા લોકો એવા હોય છે કે જેઓ શારીરિક મર્યાદાઓ, ગરીબી, મજાક અને તિરસ્કારનો સામનો કરીને પણ પોતાનું સ્વપ્ન પૂરું કરે છે. ભારતમાં લાખો બાળકો એવા છે કે જેઓ ગરીબીમાં જન્મે છે, મર્યાદિત સાધનોની સાથે મોટા થાય છે અને જીવનભર સંઘર્ષ કરે છે. કેટલાક લોકો સંઘર્ષથી તૂટી જાય છે તો કેટલાક લોકો પરિસ્થિતિની સાથે સમાધાન કરી લે છે, પરંતુ થોડાક લોકો એવા પણ હોય છે કે જે પોતાની મર્યાદાઓને જ પોતાની શક્તિ બનાવી દે છે. તો આજે આપણે આવી જે એક અસાધારણ અને અત્યંત પ્રેરણાદાયક કહાની વિશે વાત કરવા જઈ રહ્યા છે કે જે માત્ર એક વ્યક્તિની સફળતાની કહાની નથી, પરંતુ આ સમાજ, શિક્ષણ વ્યવસ્થા અને માનવ સંકલ્પ શક્તિ વિશે પણ ઘણું બધું કહી દે છે. આજની આ કહાની એવા વ્યક્તિની છે કે જેના જીવનમાં પડકારો એ માત્ર સામાન્ય ન હતા, તેઓ અસાધારણ હતા. એક એવો છોકરો કે જેને જોઈને લોકો હસતા હતા, જેને સમાજે ઘણીવાર નકારી કાઢ્યો હતો, જેને એક સમયે સર્કસવાળાઓ 5 લાખ રૂપિયામાં ખરીદવા માટે આવ્યા હતા, પરંતુ એ જ છોકરો આજે ડોક્ટર બની ગયો છે. આજે તે લોકોના જીવ બચાવે છે અને આજે હજારો લોકો માટે તે પ્રેરણાનું પ્રતીક બની ગયો છે. આ કહાની છે ગુજરાતના ભાવનગર જિલ્લામાં તળાજા પાસે આવેલા એક નાનકડા ગામ ગોરખીમાં જન્મેલા એક એવા બાળકની કે જેને જોઈને લોકો ક્યારેક હસતા હતા, જેને જોઈને લોકો કૌતુક થતા હતા, જેને જોઈને કોઈ એક સમયે સર્કસમાં લઈ જવાની વાતો કરવામાં આવી રહી હતી. તેને શિક્ષણની દુનિયામાં પ્રવેશ મેળવવા માટે કોર્ટ સુધી જવું પડ્યું હતું અને જે આજે ડોક્ટર બનીને દર્દીઓની સેવા કરી રહ્યો છે. આ કહાની છે ડોક્ટર ગણેશ બારિયાની. જી હા, આ અંગે ગણેશ બારિયા પોતાનો પરિચય આપતા ખૂબ જ સરળ શબ્દોમાં એક મીડિયા સાથેની વાતચીતમાં કહે છે કે મારું નામ ડોક્ટર ગણેશ બારિયા છે, મારી ઊંચાઈ માત્ર 3 ફૂટ છે અને મારું વજન લગભગ 20 કિલો જેટલું છે. હું MBBS પૂર્ણ કરીને હાલમાં ભાવનગરની સર તખ્તસિંહ જનરલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યો છું. પરંતુ આ એક સરળ પરિચય પાછળ છુપાયેલો સંઘર્ષ એટલો મોટો છે કે તેને સમજવા માટે આપણે ગણેશના બાળપણથી શરૂઆત કરવી પડશે. તો મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી સામે આવી રહી છે કે ગુજરાતના ભાવનગર જિલ્લામાં તળાજા નજીક ગોરખી નામનું એક નાનકડું ગામ આવેલું છે. અહીંયા લોકો સામાન્ય રીતે ખેતી અથવા તો મજૂરી કરીને પોતાનું જીવન જીવતા આવ્યા છે. મોટા શહેરોની ચમક ધમકથી દૂર સાદું જીવન, મર્યાદિત આવક અને સરળ લોકોનું આ ગામ. આ જ ગામમાં એક સામાન્ય પરિવારમાં ગણેશ બારિયાનો જન્મ થયો હતો. તેમના પિતા વિઠ્ઠલભાઈ મહેનતકશ માણસ હતા અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે રાત દિવસભર મહેનત કરતા હતા. માતા દેવુબહેન ઘરકામ સંભાળતા અને બાળકોની સંભાળ રાખતા હતા. જ્યારે ગણેશનો જન્મ થયો હતો ત્યારે પરિવારને લાગ્યું કે બધું સામાન્ય છે, પરંતુ થોડા સમય બાદ પરિવારને ધ્યાન આવ્યું કે બાળકની વૃદ્ધિ બીજા બાળકો જેવી થઈ નથી રહી. સમય પસાર થતો ગયો પરંતુ ગણેશની ઊંચાઈમાં કોઈ ખાસ વધારો થયો ન હતો. અને બાદમાં પરિવાર તેને ડોક્ટરની પાસે લઈ ગયો ત્યારે ખબર પડી કે ગણેશને ગ્રોથ હોર્મોન ડેફિશિયન્સી નામની સમસ્યા છે. આ એવી સ્થિતિ છે કે જેમાં શરીરમાં વૃદ્ધિ માટે જરૂરી હોર્મોન પૂરતા પ્રમાણમાં ઉત્પન્ન થતા નથી અને પરિણામે બાળકનું કદ વધવાનું બંધ થઈ જાય છે. આ ખબર પરિવાર માટે ચિંતાજનક હતી. ગરીબ પરિવારમાં જન્મેલા બાળક માટે સારવાર કરાવી એ સરળ ન હતી. તેમ છતાં પણ માતા પિતાએ શક્ય તેટલો બધો જ પ્રયાસ કર્યો, પરંતુ પરિસ્થિતિમાં કોઈ ખાસ ફેરફાર આવ્યો નહીં. સમય જતા ગણેશ મોટો થતો ગયો, પરંતુ તેની ઊંચાઈ લગભગ 3 ફૂટ જેટલી જ રહી ગઈ. ગામમાં લોકો તેને જોઈને આશ્ચર્ય વ્યક્ત કરતા. કેટલાક લોકો સહાનુભૂતિ બતાવતા તો કેટલાક લોકો મજાક પણ કરતા હતા, પરંતુ ગણેશના માતા પિતાએ ક્યારેક પણ તેને ઓછું લાગવા દીધું નહીં.
તેમના માટે ગણેશ કોઈ સામાન્ય બાળકથી ઓછો ન હતો. ગણેશના બાળપણમાં એક એવી ઘટના બની કે જે આખા પરિવાર માટે જીવનભર યાદ રહી ગઈ. મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી સામે આવી રહી છે કે એક દિવસ તેમના ગામમાં સર્કસ આવ્યું હતું. ગામના લોકો માટે એક મોટો કાર્યક્રમ હતો. લોકો ઉત્સાહથી સર્કસ જોવા જઈ રહ્યા હતા. સર્કસના કલાકારો અને મેનેજરો ગામમાં ફરતા ફરતા ગણેશના ઘેર આવ્યા હતા. તેમને ગણેશને જોયો અને તરત જ તેમને સમજાઈ ગયું કે આ બાળકનું કદ ખૂબ જ નાનું છે. તેમને ગણેશના પિતા વિઠ્ઠલભાઈને કહ્યું કે અમે તમને 5 લાખ રૂપિયા આપીએ છીએ, તમે આ બાળક અમને આપી દો. જો કે ગરીબ પરિવાર માટે 5 લાખ રૂપિયા એ ખૂબ જ મોટી રકમ હતી, પરંતુ વિઠ્ઠલભાઈ માટે પૈસા કરતા સંતાન વધુ કિંમતી હતું. તેમણે તરત જ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે પૈસા આપશો તો પણ હું મારા દીકરાને નહીં આપું. સર્કસ વાળાઓએ અહીંયા અટક્યા નહીં, તેમને દબાણ કરવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે જો આપશો નહીં તો પછી અમને બાળકને પરાણે લઈ જઈશું. આ સાંભળીને પરિવાર ગભરાઈ ગયો હતો, પરંતુ વિઠ્ઠલભાઈએ હિંમત ન હારી તેમને પણ કહી દીધું કે જો તમારી ત્રેવડ હોય તો લઈ જજો. આખી ઘટના બાદ પરિવાર ખૂબ જ સાવચેત બની ગયો. ગણેશને ક્યારેક પણ એકલો છોડવામાં આવતો ન હતો. શાળાએ જવું હોય તો બહેનોની સાથે જતો. શાળા છૂટે તેના પછી પણ પિતા જાતે જ પોતે જઈને તેને ઘેરે લાવતા હતા. પરિવારનો સતત ડર રહેતો હતો કે ક્યાંક ફરી એકવાર કોઈ તેને જોઈને તેને લઈ જવાની કોશિશ ન કરે. ગણેશ માટે શિક્ષણ મેળવવું સરળ ન હતું. તેની શાળા ઘરથી લગભગ 5 કિલોમીટર દૂર હતી. 3 ફૂટના બાળક માટે 5 કિલોમીટર ચાલવું એ ખૂબ જ મુશ્કેલ હતું. ઘણીવાર પિતા તેને તેના ખભા પર બેસાડીને શાળાએ લઈ જતા હતા. ક્યારેક બહેનો તેને સહારો આપતી હતી, પરંતુ આ મુશ્કેલીઓની વચ્ચે પણ ગણેશનું ભણવામાં અદ્ભુત ઈચ્છા હતી. તે અભ્યાસમાં ખૂબ જ તેજ હતો. શિક્ષકો તેની મહેનત જોઈને ખુશ થઈ જતા હતા, પરંતુ શાળામાં તેને ઘણીવાર મજાકનો સામનો કરવો પડતો હતો. કેટલાક વિદ્યાર્થીઓ તેને જોઈને હસતા, કેટલાક તેને ચીડવતા, પરંતુ ગણેશે આ બધું જ સહન કરીને પણ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત રાખ્યું હતું. તેના શિક્ષકો તેના માટે મોટી પ્રેરણા બન્યા હતા. તેઓએ તેની ક્ષમતાને ઓળખી અને તેને પ્રોત્સાહન આપ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર જ્યારે ગણેશ 9મા ધોરણમાં તળાજાની નીલકંઠ વિદ્યાલયમાં પ્રવેશ લેવા ગયો ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ તેની મજાક કરતા હતા. લોકો કહેતા કે આટલો નાનો છોકરો 9મા ધોરણમાં કેવી રીતે ભણે? પરંતુ થોડા જ સમયમાં ગણેશે પોતાની મહેનતથી બધાને જવાબ આપી દીધો. 10મા ધોરણમાં તેણે 94% ગુણ મેળવીને બધા લોકોને આશ્ચર્યચકિત કરી નાખ્યા હતા. શાળાના સંચાલકો અને શિક્ષકો તેની આ ખાસ કાળજી લેતા હતા, કારણ કે તે સામાન્ય બેન્ચ પર બેસી શકતો ન હતો, જેથી કરીને તેના માટે તકિયું મૂકવાની વ્યવસ્થા કરવામાં આવી. દફતર માટે પણ ભારે ન પડે તેના માટે પુસ્તકોના 2 સેટ રાખવામાં આવ્યા, એક શાળામાં અને એક ઘરે. આ સહકાર તેના માટે ખૂબ જ મહત્વનો હતો. આ સમય દરમિયાન તેના શિક્ષકો દલપતભાઈ કાતરિયા અને રેવતસિંહ સરવૈયાએ તેમની અંદર એક મોટું સપનું જગાવ્યું. એક મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે જો તું ડોક્ટર બનીશ તો તું વિશ્વનો સૌથી નાના કદનો ડોક્ટર બનીશ અને હજારો લોકો માટે પ્રેરણા બનશે. આ વાત ગણેશના મનમાં ઊંડે સુધી ઉતરી ગઈ હતી. તેને નક્કી કર્યું કે હવે તે ડોક્ટર જ બનશે. ગણેશે 12મા ધોરણમાં સાયન્સ બી ગ્રુપ પસંદ કર્યું હતું અને દિવસ રાત મહેનત શરૂ કરી હતી. આખરે તેને નીટ પરીક્ષા પાસ કરી. હવે તેને એવું લાગતું હતું કે તેની મહેનતનું ફળ મળવાનું છે, પરંતુ સાચો સંઘર્ષ તો હવે શરૂ થયો હતો, કારણ કે અહેવાલો એવા સામે આવી રહ્યા છે કે જ્યારે તેને MBBSમાં પ્રવેશ માટે અરજી કરી ત્યારે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ તેની અરજીને નકારી કાઢી. કારણ હતું તેની 3 ફૂટની ઊંચાઈ. કાઉન્સિલનું કહેવું હતું કે તેની ઊંચાઈ ઓછી હોવાથી તે ઇમરજન્સી સ્થિતિમાં દર્દીઓને સંભાળી શકશે નહીં. આ નિર્ણય ગણેશના માટે એક મોટો આઘાત હતો. વર્ષો સુધી જોયેલું સ્વપ્ન તૂટી ગયું હોય તેવું લાગ્યું, પરંતુ તેના શિક્ષકો અહીંયા અટક્યા નહીં. તેમણે નક્કી કર્યું કે આ અન્યાયની સામે લડવું જ પડશે. તેમણે ગણેશને લઈને હાઈકોર્ટમાં કેસ કર્યો, પરંતુ હાઈકોર્ટમાં તેઓ હારી ગયા હતા. ઘણા લોકો માટે અહીંયા કહાની પૂર્ણ થઈ જાય છે, પરંતુ ગણેશ અને તેના શિક્ષકો માટે આ અંત ન હતો. તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી અને 4 મહિના સુધી આ કેસ ચાલ્યો. એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે આખરે 22 ઓક્ટોબર 2018ના રોજ સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો કે ગણેશને MBBSમાં પ્રવેશ આપતા રોકી શકાય નહીં.
આ નિર્ણય માત્ર ગણેશ માટે જ નહીં પરંતુ હજારો દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે આશાનું કિરણ બન્યો હતો. 1 ઓગસ્ટ 2019 ના રોજ ગણેશે ભાવનગરની સટી મેડિકલ કોલેજમાં MBBSમાં પ્રવેશ મેળવ્યો. વર્ષો સુધી મહેનત કરીને તેણે 2024માં MBBS પૂર્ણ કર્યું અને 2025માં ઇન્ટર્નશિપની સાથે ડિગ્રી મેળવી અને આજે તે ભાવનગરની સટી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે સેવા આપે છે. એક સમય એવો હતો કે જ્યારે લોકો તેને સર્કસમાં જોવા માંગતા હતા અને આજે લોકો તેને હોસ્પિટલમાં જોવા આવે છે કારણ કે તેઓને વિશ્વાસ છે કે આ 3 ફૂટના ડોક્ટર પણ તેમનો જીવ બચાવી શકે છે. ગણેશ બારિયાની કહાની આપણને શીખવે છે કે માણસનું કદ નાનું હોય તો પણ તેની ઈચ્છા શક્તિ અને સપનાઓ ખૂબ જ મોટા હોઈ શકે છે. જ્યારે માણસ હિંમત ન હારે ત્યારે દુનિયામાં કોઈ પણ અવરોધ તેને રોકી શકતો નથી. ગણેશ બારિયાની કહાની આપણને એક મોટી શીખ આપે છે કે માણસનું કદ નહીં પરંતુ તેના સપનાઓનું કદ મહત્વનું હોય છે. જ્યારે માણસ હિંમત ન હારે ત્યારે કોઈ પણ મુશ્કેલીઓ તેને રોકી શકતી નથી. એક 3 ફૂટના છોકરો આજે હજારો લોકો માટે આશાનો દીવો બની ગયો છે અને કદાચ એટલા જ માટે કહેવાય છે કે સપનાઓને ઊંચાઈની જરૂર નથી, હિંમતની જરૂર છે. તો આશા છે કે તમને કહાની પ્રેરણાદાયી લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.